એક ડૉક્ટરની લાઈફ હંમેશા પેશન્ટની સરાઉન્ડિંગ જ હોય છે. ઘણીવાર અમુક પેશન્ટો જોઈને ખુશી મળે, ઘણીવાર અમુક કેસીસ જોઈને આપણને દુઃખ થાય અને ઘણીવાર એવું થાય કે અમુક કેસ સ્ટડી કરીને આપણને બહુ જ શોક લાગે. યસ, રાઈટ. ઘણીવાર શોક પણ લાગે છે. મને ઘણી વખત એવું ફીલ થયું છે, જેમ કે અમુક કેસ, અમુક ફાઇલ જોઈને એવું ફીલ થયું કે ઇટ્સ લાઈક શોકિંગ ઇફેક્ટ. જ્યારે પણ નાની એજ ગ્રુપમાં ક્રિટિકલ અને ક્રોનિક કેસીસ જોયા છે ત્યારે ડેફિનેટલી આઈ ફીલ શોકિંગ. મતલબ જ્યારે આપણે સ્ટડી કરતા હોય ત્યારે અમુક કેસીસ સ્ટડી કરીએ, જેમ કે આરએ હોય, એવીએન હોય, ઓએ હોય, અમુક ડાયાબિટીક ન્યુરોપેથી છે, અમુક રેડિક્યુલોપેથી છે. બધા જેટલા બી ક્રોનિક ડિસીઝ છે આપણને એવું લાગે કે બધા રેર કેસીસ છે, બહુ ક્રોનિક છે, યા તો એક એજ ક્રાઇટેરિયા હોય કે આ એજ પર જ આ ડિસીઝ થાય છે. પણ રાઇટ નાઉ ઘણીવાર એવું ફેસ થયું છે કે યંગ એજમાં મેક્સિમમ ક્રોનિક ડિસીઝ મેં ખુદ જોયા છે. લાસ્ટ 2 મંથની જ વાત કરું તો મેં ઘણા ક્રિટિકલ કેસીસ જોયા છે. ફોર એક્ઝામ્પલ એવીએન, આઈબીએસ, રેડિક્યુલોપેથી, ઇવન સ્ટ્રોક, ઇવન રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ ઓલ્સો. તો આવા કેસીસ જોઈને મને ખરેખર શોકિંગ લાગે. જ્યારે પણ હું એમની કેસમાં ફાઇલ પર એમની એજ ગ્રુપ નોટિસ કરું, ઇટ્સ લાઈક 21, 28, 25. In current situation, everyone's are getting stressful lifestyle or a sedentary lifestyle, so that we never notice our breathing also. ઘણીવાર મેં પેશન્ટોમાં ઓબ્ઝર્વ કર્યું છે કે એમની બ્રીથ ઓલવેઝ શોર્ટ જ હોય છે, શોર્ટ બ્રીથ હોય છે. ક્યારેય પ્રોપર બ્રીથિંગ હોતું જ નથી, જેમાં લંગ્સને પ્રોપર એક્સપાન્ડ થવાનો સમય મળે, લંગ પ્રોપર એક્સપાન્ડ થાય અને એમાં મેક્સિમમ ઓક્સિજન ઇન્ટેક થાય. Everyone's getting shorter breather day by day. Even doctors are also suffering from many lifestyle disorders. હમણાંની જ વાત કરું તો ડૉક્ટર ઇમરાન, ફેમસ પીડિયાટ્રિશિયન છે, એમણે હમણાં જ હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે ડ્યુ ટુ એવીએન. ઇટ્સ એ વાસ્ક્યુલર નેક્રોસિસ. તો ઘણીવાર બધા પેશન્ટો જોઈને એવું લાગે છે કે કંઈક તો કોમન હશે બધામાં. તો ઘણી રિસર્ચ અને સ્ટડી પછી મને એ જાણવા મળ્યું છે, ઇટ્સ માય સ્ટડી, કે આ બધા જ પેશન્ટમાં 1-2 વસ્તુ કોમન છે. For example, it's a lack of oxygen, and second one is lack of exercise. Yes, due to sedentary lifestyle. Yes, right. You heard right, definitely right. Lack of oxygen and lack of exercise is a major factor in lifestyle disease as well as in chronic disease also. સો પ્લીઝ, તમારી પ્રોફેશન ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે કોઈ પણ પ્રોફેશન હોય, તમે તમારી રૂટીન લાઈફમાં તમારી બ્રીથિંગ ઓબ્ઝર્વ કરો. દિવસમાં એટલીસ્ટ 10 મિનિટ ઇન મોર્નિંગ ટેક અ ટાઈમ ફોર ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ એઝ વેલ એઝ 30 મિનિટ વોકિંગ એક્સરસાઇઝ. ઇટ્સ મેન્ડેટરી ફોર એવરીવન. તમારી પ્રોફેશન કોઈ પણ હોય, તમે હાઉસવાઈફ હોય કે ઓફિસ વર્કર હોય, કોઈ પણ તમારી ટેબલ વર્ક હોય કે કોઈ પણ ડ્યુટીઝ હોય, પણ આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ જો બ્રીથિંગ પ્રોપર હશે, ઓક્સિજન પ્રોપર હશે, તો તમારું બ્રેઇન, લંગ્સ, એવરીથિંગ વર્ક્સ ગુડ ઇન વેલ. એન્ડ વોકિંગથી સારું બ્લડ સર્ક્યુલેશન થશે. તો પ્લીઝ નોટિસ યોર બ્રીથિંગ. અને દિવસમાં પણ જ્યારે પણ તમને 2-5 મિનિટનો ટાઈમ મળે છે, રેસ્ટ મળે છે, ટ્રાય ટુ ટેક અ ડીપ બ્રીથ એન્ડ રિલેક્સ. ઓકે, like that. So breathing exercise is very helpful even in stressful life also. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝના લીધે પણ તમારું સ્ટ્રેસ ઓછું થશે, વોકિંગના લીધે બ્લડ સર્ક્યુલેશન સારું થશે, યુ ફીલ ફ્રેશ એન્ડ મોર એનર્જેટિક. ઓકે, સો આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ.